દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતર કબ્રસ્તાન પાસે સંરક્ષણ દિવાલની કમ્પાઉન્ડમાં વોલની તકતી માર્યાના ન્યૂઝ આવતા તંત્રએ તકતી તોડી લખાણ ભૂંસી નાખ્યું. 2019માં સંરક્ષણ દિવાલ બનાવાઈ હતી. 22-23માં કમ્પાઉન્ડ વોલની તકતી મારી હતી. લખતર ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા 2 વર્ષમાં કરવામાં આવેલ પેવર બ્લોક રોડ, સીસી રોડ 11 કરોડના ખર્ચે વર્ષો પહેલાં અંડરગ્રાઉન્ડ ગટર નાખવામાં આવી હતી. તે ચાલુ કરાઈ નથી. તે અંડરગ્રાઉન્ડ ગટર માટે બનાવવામાં આવેલ પમ્પિંગ સ્ટેશનના શટર સહિતની વસ્તુઓની ચોરી થઈ ગઈ છે. તે જ ગટર ઉપર અનેકવાર નવી અંડરગ્રાઉન્ડ ગટર બનાવવામાં આવી છે, તેમ પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. લેખિત રજૂઆત પણ થઈ છે, છતાં તપાસ કરવામાં આવતી નથી. ત્યારે વર્ષ 2019માં મુસ્લિમ સમાજના કબ્રસ્તાન સામે સંરક્ષણ વોલ બનાવવામાં આવી હતી. આજે દિવાલને 2022-23માં કમ્પાઉન્ડ વોલ એક્ટિવિટીની તકતી લગાડી ₹2 લાખના ભ્રષ્ટાચાર કરાયા. ન્યૂઝ મીડિયામાં આવતા રાતોરાત તકતી તોડી તકતી લખેલ લખાણ ઉપર કલર મારી લખાણ ભૂંસી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે લખતર ગામના જાગૃત નાગરિક દ્વારા નામ નહીં દેવાના શરતે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી અવારનવાર ભ્રષ્ટાચારીઓ સામે પગલાં ભરવામાં આવશે તો લખતર ગામમાં થયેલ ભ્રષ્ટાચાર સામે પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરાશે ખરી તેવો પ્રશ્ન ઉઠવામાં ચકચાર મચી જવા પામ્યો છે. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન 24 ન્યૂઝ.